આપણે જ્યારે મોટી ફેક્ટરીઓ, પાવર પ્લાન્ટ્સ કે મોટા ઉત્પાદન એકમો વિશે વિચારીએ ત્યારે શું દેખાય? વિશાળ મશીનરી, ઓટોમેશન અને બધું જ એકદમ ચોકસાઈથી ચાલતું હોય એવું લાગે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધું કોણ ચલાવે છે? આટલી મોટી સિસ્ટમને સતત ચાલતી રાખવા પાછળ કોનો હાથ છે? ચાલો આજે એવા જ કેટલાક અદૃશ્ય નિષ્ણાતોની દુનિયામાં ડોક્યું કરીએ. જુઓ, આજની ઇન્ડસ્ટ્રીઝ ખરેખર બહુ જ કોમ્પ્લેક્સ હોય છે. સેંકડો વાલ્વ, હજારો સેન્સર અને કેટલાય મીટર એક સાથે મળીને કામ કરે છે ત્યારે જઈને બધું બરાબર ચાલે. હવે વિચારો, આમાંથી કોઈ એક નાનકડી વસ્તુમાં પણ ગડબડ થાય તો આખી પ્રોડક્શન લાઇન અટકી શકે છે. તો સવાલ એ જ છે કે આટલી જટિલ સિસ્ટમને સમજે છે કોણ? અને જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે તેને સુધારે છે કોણ? તો આ કામ કરે છે એક ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક. અને ના, આ કોઈ સામાન્ય મેકેનિક નથી હોતા. આ તો એકદમ હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ છે, જે એક રીતે ઉદ્યોગની નર્વસ સિસ્ટમ એટલે કે જ્ઞાનાતંતુઓને સાચવે છે. એમનું કામ એ પાક્કું કરવાનું છે કે દરેક માપ, દરેક વોલ્વ અને દરેક કંટ્રોલર એકદમ પરફેક્ટ રીતે કામ કરે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે એક ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક તૈયાર કેવી રીતે થાય છે. આપણે એમની ટ્રેનિંગની બ્લુપ્રિન્ટ જોઈશું, પહેલા અને બીજા વર્ષમાં એ શું શું શીખે છે એ જાણીશું, અને છેલ્લે એમની કારકિર્દીની તકો પર પણ એક નજર નાખીશું. ચાલો તો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. આખરે આ નિષ્ણાતોને તૈયાર કરવાની સત્તાવાર બ્લુપ્રિન્ટ શું છે? એમની ટ્રેનિંગનો પાયો કેવી રીતે નંખાય છે? ચાલો જોઈએ. એક વાત ખાસ નોંધી લઈએ કે આપણે જે પણ માહિતીની ચર્ચા કરી રહ્યા છીએ તે સીધી ભારત સરકારના તાલીમ મહાનિર્દેશાલય એટલે કે ડીજીટી દ્વારા જાહેર કરાયેલા ઓફિશિયલ અભ્યાસક્રમ પર આધારિત છે. મતલબ કે આ બધી માહિતી એકદમ પાક્કી અને વિશ્વસનીય છે. તો આ કોર્સ છે કેવો? ચલો ફટાફટ એની મુખ્ય વાતો જાણી લઈએ. આ 2 વર્ષનો કોર્સ છે. એ NSQF એટલે કે નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્કના લેવલ 4માં આવે છે, અને આ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર સેક્ટરનો એક ભાગ છે. અને હા, આ કોર્સ કરવા માટે સાયન્સ અને મેથ્સ સાથે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. 2 વર્ષ તો ઠીક, પણ જો કલાકોમાં ગણીએ તો પૂરા 2400 કલાક. આટલી લાંબી અને સઘન તાલીમનો સીધો મતલબ એ છે કે દરેક નાનામાં નાના વિષય પર ખૂબ ઊંડાણપૂર્વક ધ્યાન આપવામાં આવે છે. આ કોઈ ઉપરછલ્લો કોર્સ નથી, એ વાત તો પાક્કી છે. અને આ તાલીમની સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? એમાં પ્રેક્ટિકલ કામ પર કેટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે. દર વર્ષે 840 કલાક તો ફક્ત પ્રોફેશનલ સ્કિલ એટલે કે હાથથી કામ કરવા, પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે જ હોય છે. થિયરીના કલાકો એનાથી ઘણા ઓછા છે. આ બતાવે છે કે આ ટ્રેડ માત્ર ભણવા માટે નથી, પણ ખરેખર કામ કરવા માટે શીખવવામાં આવે છે. તો આ 2 વર્ષની સફર શરૂ ક્યાંથી થાય છે? પહેલા વર્ષથી. અને પહેલું વર્ષ આખું એક મજબૂત પાયો બનાવવા પર કેન્દ્રિત હોય છે. એવી કુશળતા જેના પર ભવિષ્યની બધી જ એક્સપર્ટાઇઝ ટકેલી હોય છે. પહેલા વર્ષનો અભ્યાસક્રમ એકદમ લોજિકલ રીતે આગળ વધે છે. શરૂઆત થાય છે એકદમ બેઝિક કામથી, જેમ કે હાથના ઓજારોનો ઉપયોગ અને ફિટિંગ. પછી ધીમે ધીમે ઇલેક્ટ્રિકલના ફંડામેન્ટલ્સ, પછી ઇલેક્ટ્રોનિકના પાર્ટ્સ અને છેલ્લે ડિજિટલ સર્કિટ સુધી પહોંચે છે. અને અહીંયાથી જ સાચી સ્કિલ્સ શીખવાની શરૂઆત થાય છે. એક તરફ એ લોકો હાથથી ફાઇલિંગ અને ડ્રિલિંગ જેવું બેઝિક મિકેનિકલ કામ શીખે છે, તો બીજી તરફ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર સોલ્ડરિંગ જેવું ચોકસાઈવાળું કામ પણ કરે છે. આ બધું મળીને એકદમ સોલિડ ફાઉન્ડેશન તૈયાર કરે છે. ઓકે, તો ફાઉન્ડેશન તો બની ગયું. હવે આવે છે અસલી મજા. બીજું વર્ષ એટલે સ્પેશિયલાઇઝેશનનું વર્ષ. અહીંયા તાલીમાર્થીઓ બેઝિક નોલેજથી આગળ વધીને સીધા હાઈ-ટેક ઔદ્યોગિક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કામ કરવાનું શરૂ કરે છે. બીજા વર્ષની શરૂઆત થાય છે પ્રેશર એટલે કે દબાણથી. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આ સૌથી ક્રિટિકલ વસ્તુઓમાંથી એક છે. અહીંયા એ લોકો ખાલી પ્રેશર ગેજ વાંચતા નથી શીખતા, પણ એને કેલિબ્રેટ કરતા, ડેડ વેઇટ ટેસ્ટર જેવા ચોક્કસ સાધનો વાપરતા અને એડવાન્સ પ્રેશર ટ્રાન્સમીટર્સને ઇન્સ્ટોલ કરતા પણ શીખે છે. પ્રેશર પછી આવે છે ફ્લો એટલે કે પ્રવાહ. વિચારો, મોટી પાઇપલાઇનમાં કેટલું લિક્વિડ કે ગેસ જઈ રહ્યું છે એની ચોક્કસ ગણતરી કરવી કેટલી જરૂરી હશે. આ માટે તેઓ ઓરેફિસ પ્લેટ્સ જેવી ક્લાસિક ટેકનિકથી લઈને ટર્બાઇન અને વોટેક્સ ફ્લો મીટર જેવા આધુનિક સાધનો સુધી બધું જ શીખે છે. અને પછી આવે છે બીજા 2 મોટા પિલર્સ, તાપમાન અને લેવલ. આમાં પણ તેઓ આરટીડી અને થર્મોકપલ્સ જેવા સામાન્ય સેન્સરથી માંડીને ભઠ્ઠી જેવા અત્યંત ગરમ વાતાવરણમાં તાપમાન માપવા માટે વપરાતા પાયરોમીટર જેવા સ્પેશિયલ સાધનોમાં પણ માસ્ટરી મેળવે છે. સારું, અત્યાર સુધી આપણે જે પણ જોયું,
પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર એ બધું તો ઇન્ડસ્ટ્રીના આંખ અને કાન જેવું છે. એ ફક્ત ડેટા ભેગો કરે છે. પણ આ બધાને કંટ્રોલ કોણ કરે છે? આ આખા ઓપરેશનનું મગજ ક્યાં છે? તો એ છે PLC, DCS અને SCADA જેવી સિસ્ટમ્સ, જે આખી પ્રોસેસને ઓટોમેટિકલી ચલાવે છે. અહીંયા ટ્રેનિંગ એકદમ નેક્સ્ટ લેવલ પર પહોંચી જાય છે. તાલીમાર્થીઓ હવે PLC માટે કોડિંગ કરતા શીખે છે, DCS દ્વારા આખી ફેક્ટરીને એક જગ્યાએથી ઓપરેટ કરવાનું શીખે છે અને SCADA સોફ્ટવેરથી રિયલ ટાઈમ ડેટા પર નજર રાખે છે. એટલે કે હવે એ લોકો ખાલી મિકેનિક નથી, પણ એક રીતે ઓટોમેશન એક્સપર્ટ બની રહ્યા છે. તો 2 વર્ષની આકરી મહેનત, આટલી બધી હાઈટેક સ્કિલ્સ, આ બધું શીખ્યા પછી શું? આ કુશળતા સાથે એમની કારકિર્દી કેવી દેખાય છે? એમનો આગળનો રસ્તો કેવો હોય છે? ચાલો જાણીએ. કોર્સ પૂરો કર્યા પછી એમને કયા પદ મળી શકે છે? સિલેબસમાં જ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનિશિયન, પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક. આ ખાલી જોબ ટાઇટલ નથી, પણ ઇન્ડસ્ટ્રીમાં માન્યતા પ્રાપ્ત ભૂમિકાઓ છે. પણ વાત અહીંયા અટકતી નથી. આ તો ખાલી શરૂઆત છે. આ ફિલ્ડમાં ગ્રોથનો એકદમ ક્લિયર પાથ છે. ટેકનિશિયનથી શરૂ કરીને સિનિયર ટેકનિશિયન, સુપરવાઇઝર અને મેનેજર લેવલ સુધી પહોંચી શકાય છે. એટલું જ નહીં, પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય, આગળ ડિપ્લોમા કરવું હોય કે પછી નવી પેઢીને શીખવવા માટે ITIમાં ઇન્સ્ટ્રક્ટર બનવું હોય, બધા જ રસ્તા ખુલ્લા છે. અને આ બધામાં સૌથી મોટી અને સૌથી મહત્વની વાત એ છે આ સર્ટિફિકેટની વેલ્યુ. ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે કોર્સ પૂરો કર્યા પછી જે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એટલે કે NTC મળે છે, એ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માન્ય છે. આનાથી મોટી વાત શું હોઈ શકે? તો આપણે જોયું કે કેવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક એ અદૃશ્ય હીરો છે, જે આપણા આધુનિક ઉદ્યોગોના ધબકારા ચાલુ રાખે છે. આ આપણને વિચારતા કરી દે છે નહીં કે આપણી આસપાસ આવી બીજી કેટલી બધી મહત્વની ભૂમિકાઓ હશે, જે પડદા પાછળ રહીને આપણી આખી દુનિયાને ચલાવે.